તો તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે અને 25 આઈપીએસની બદલીનો ગૃહ વિભાગે નિર્ણય લીધો છે, જેમાં અમદાવાદના પણ બદલાવ આવ્યો છે। રાજકુમાર પાંડ્યની એડીજીપી કાયદો વ્યવસ્થામાં બદલી કરવામાં આવી અને અમદાવાદમાં વિધિ ચૌધરી સ્પેશિયલ કમિશનર તરીકે નિમાઈ ચૂક્યા છે। અજય ચૌધરી મહિલા સેલના એડીજીપી બન્યા છે। એડીજીપીનો હવાલો તેમને આપવામાં આવ્યો છે। તો લીના પાટીલ એડિશનલ પોલીસ કમિશનર વડોદરા, રાજ્યના 25 આઈપીએસની બદલીનો ગૃહ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને એડીજીપી લો એન્ડ ઓર્ડર રાજકુમાર પાંડ્યન, તો વિધિ ચૌધરી સ્પેશિયલ કમિશનર અમદાવાદ, અજય ચૌધરી મહિલા સેલના એડીજીપી બનાવવામાં આવ્યા છે। યુનુસ ગાઝી સંવાદદાતા ફોનલાઈન પર। જી યુનુસ। લાંબા સમયથી આઈપીએસ અધિકારીઓની બદલીની રાહ જોવાઈ રહી હતી, તે અંતે રાજ્ય સરકાર દ્વારા 25 અધિકારીઓના બદલી સહિતના આદેશો જારી કર્યા છે, જેમાં શમશેરસિંહને લો એન્ડ ઓર્ડરના હવાલામાંથી મુક્ત કર્યા છે અને તેઓની પાસે એન્ટી કરપ્શન બ્યુરોના જે વધારાનો ચાર્જ હતો તે યથાવત રાખવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ જે બદલીઓ છે તેમાં રાજકુમાર પાંડ્યનની સીઆઈડી ક્રાઇમમાંથી લો એન્ડ ઓર્ડરના વડા તરીકે તેઓને બદલવામાં આવ્યા છે। અમદાવાદ શહેરના સ્પેશિયલ બ્રાન્ચના એડિશનલ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરીની પણ બદલી કરવામાં આવી છે અને રાજ્યના મહિલા સેલના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે તેઓને નીમવામાં આવ્યા છે। વડોદરા શહેરના એડિશનલ પોલીસ કમિશનર મનોજ નીનામાની બદલી કરવામાં આવી છે શ્રેષ્ઠ ટ્રાફિક બ્રાન્ચમાં, અને જે રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો હતો ત્યારબાદ ડીઆઈજી વિધિ ચૌધરીની જે બદલી કરવામાં આવી હતી તેઓને અમદાવાદ શહેરના સ્પેશિયલ બ્રાન્ચના વડા તરીકે નિમણૂક આપવામાં આવી છે। સાથે એડમિન વિભાગનો વધારાનો હવાલો પણ તેઓને સોંપવામાં આવ્યો છે। અમદાવાદ શહેરના સેક્ટર 2ની જે જેસીપીની જગ્યા લાંબા સમયથી ખાલી હતી અને આ ચાર્જમાં ચાલી રહી હતી, તે જગ્યા ઉપર જયપાલસિંહ રાઠોડને, જેઓને થોડા સમય પહેલા જ ડીઆઈજી તરીકે બઢતી આપવામાં આવી હતી, તેઓની નિમણૂક કરવામાં આવી છે। એટલે કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના સૌથી વધુ ગંભીર પ્રશ્નો જે વિસ્તારોમાં સર્જાયા હતા અમદાવાદ શહેરના, તે સેક્ટર 2 વિસ્તાર હતો અને તે ખાલી જગ્યાની નોંધ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી હતી અને અંતે આ જગ્યા ઉપર જયપાલસિંહ રાઠોડની નિમણૂક કરવામાં આવી છે। આ જ રીતે લીના પાટીલ, જે વડોદરાના ડીસીપી ઝોન 3 હતા, તેઓને ડીઆઈજી તરીકે પ્રમોશન થઈ ચૂક્યું હતું, પરંતુ તેઓની નવી જગ્યા ઉપર નિમણૂક બાકી હતી। તેઓને વડોદરા શહેરમાં જ હવે તેઓને જોઈન્ટ કમિશનર તરીકે ક્રાઇમ એન્ડ લો એન્ડ ઓર્ડરની જવાબદારી સોંપવામાં આવેલી છે। સુધીર દેસાઈ, જેઓની રાજકોટ અગ્નિકાંડ બાદ તેઓની બદલી પણ કરવામાં આવી હતી, તેઓને ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટના વડા તરીકે મૂકવામાં આવ્યા છે। બલરામ બીના અન્ય અધિકારીઓ જે છે તેમાં હિમકરસિંહ, ઉષા રાડા, સંજય ખરાત સહિતના જે અધિકારીઓને વિવિધ સ્તરો પર નિમણૂક આપવામાં આવી છે। આમ જે લાંબા સમયથી રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની બદલીની રાહ જોવાતી હતી તે ઓર્ડરો થયા છે। શક્યતાઓ છે કે આગામી દિવસમાં અન્ય કેટલાક અધિકારીઓના ઓર્ડરો પણ થઈ શકે છે। જી બિલકુલ યુનુસ, આભાર આ તમામ માહિતી આપવા માટે। તો ગૃહ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય અને 25 આઈપીએસની બદલી કરવામાં આવી છે।